ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. પ્રિય ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિનારાયણ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સર્વેષાં સ્વસ્તિ ભવતુ. સર્વેષાં શાંતિઃ ભવતુ. સર્વેષાં પૂર્વં ભવતુ. સર્વેષાં મંગલ ભવતુ. આવો સંકલ્પ હોવો જોઈએ વાલા ભક્તો. અને વિશેષમાં પણ એવું કહેવાયું છે, સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. વાલા ભક્તો, આપણે કથાને વિરામ આપ્યો હતો તે જો આપને યાદ હોય તો એ સ્મરણ કરીએ. હા, બરાબર છે. ધર્મની 13 પત્નીઓ, એના સંતાનો, દક્ષ અને પ્રસૂતિને 16 કન્યા જન્મી હતી. એ 16 કન્યા એમાંથી 13 ધર્મને આપી પરણાવી. એક અગ્નિને, એક સમસ્ત પિતૃને અને એક શંકરને પરણાવી હતી. આ આપને બરાબર યાદ છે હો. ખરેખર આપ આ કથા સાંભળવા માટે ઉત્તમ શ્રોતા કહેવાય. પછી ભલે ને આપ કથાને વિરામ આપીએ ત્યારે
નોંધ કરીને ઘરે જાઓ કે અહીંયા કથાને વિરામ આપ્યો છે, તોય તમે પરીક્ષામાં તો પાસ થઈ જ જાઓ. કારણ કે વક્તાશ્રીને એમ થાય કે પૂછું તો ખરા કોઈને યાદ છે કે નહીં. તો પૂછે ને આપને યાદ હોય તો આપ શ્રવણ કરો છો અને ધ્યાન રાખો છો. કોઈ પણ બાને કથાનું શ્રવણ કરવું અને યાદ રાખવું, કથામાં ધ્યાન છે એવું તો સાબિત થાય છે ભક્તો. મૈત્રેય મુનિએ કહ્યું છે, હે વિદુર, એકવાર મહાયજ્ઞની કામગીરી ચાલુ હતી. ઋષિઓ, દેવો, મહાદેવજી, મુનિગણો, બ્રાહ્મણો, બ્રહ્માજી આ બધાય ભેગા મળી અને મહાયજ્ઞ એની કામગીરી કરતા હતા. એમ કહેવાય છે કે આ એટલો બધો મહાયજ્ઞ ઘણા વર્ષો, ઘણો લાંબો સમય સુધી ચાલે એવો આ યજ્ઞ હતો, એનું આયોજન હતું. આ કાંઈ એક દિવસની કથા કે એક દિવસની કથા હોય છે. હા, અરે 2 કલાકમાંય કથા હોય છે શ્રી સત્યનારાયણ ભગવાનની. હા, અને ભાગવત કથા 7 દિવસ, 8 દિવસ. અલબત્ત આપનું અનુષ્ઠાન હોય, આપનો સંકલ્પ હોય તો ઘણા મહિનો સુધી ભાગવત કરાવે છે. અને કે અમારે તો, અને આપણે આ નથી ભાગવત, કેવું કોઈ જાતની ઉતાવળ નહીં. બધા ભક્તો સમયસર આવી જાય. અને કેવો આપણે ભક્તોને મેળ છે, સાંભળવાવાળા અને અમે કહેવાવાળા કોઈને અભિમાન નથી. બોલો, આપણે નથી યાદ કરતા કથા ચાલુ કરીએ એ પહેલાં કે આજે પહેલાં ભક્ત નથી આવ્યા, પછી ચાલુ કરશું, એ આવે પછી કે ચાલુ કરી દઈએ. તો આપ સર્વે એમ કહો કે કરી દો તો કરી દઈ છીએ. આને કહેવાય ભક્ત વચારે સુમેળ. એટલે આ મોટો યજ્ઞ ચાલે એવો હતો. અને આપણે કંઈ ઉતાવળ છે? આ કથા કેટલો સમય ચાલે, એમાં કોઈને ક્યાંય જવું છે હરિદ્વાર કે કોઈ ગંગા ઘાટે તો કાંઈ વાંધો નહીં. અને જવું હોય તોય કથા આપને પછી પહોંચશે મોબાઈલ મારફતે. અમે બધા ભક્તોને મોબાઈલ મારફતે કથા પહોંચાડીએ છીએ. આમાં સ્ક્રીન ઉપર જ આવે છે કે સર્ચ કરશો યુટ્યુબમાં પ્રતાપ વ્યાસ, એટલે આ બૃહદ ભાગવત ચાલુ કર્યું છે આપણે. પ્રભુની એ જ કૃપા કહેવાય. અને અગાઉથી જાણ કરીને નથી આવ્યા દક્ષ આ મહાયજ્ઞમાં. અગાઉથી આપણે જાણ કરીએ તો બધા સાવચેત થઈ જાય અને સન્માન ને આન તેન તૈયારી ને બધું કરે. અને મોટા અધિકારીઓ, આ દક્ષ તો બહુ મહાન હતા અને એમને બ્રહ્માજીએ બધા યજ્ઞના અધિપતિ બનાવ્યા હતા. એટલે એને એમ થયું કે બધા યજ્ઞનો હું પ્રમુખ, તો પછી આ યજ્ઞ ચાલતો લાગે છે, અહીંયા પણ જાઓ એમ કરીને દક્ષ અચાનક આવી ગયા આ યજ્ઞમાં. હવે આમ છતાંય દક્ષનું ઊભા થઈને અથવા હાથ જોડીને અથવા દૂરથી દંડવત પ્રણામ કરીને માથું નમાવીને સન્માન કર્યું છે મોટા ભાગનાએ.
માત્ર મહાદેવજી હતા ને એ સમાધિમાં હતા, એટલે મહાદેવજીને કાંઈ બહુ ખ્યાલ નથી રહ્યો કે કોણ પધાર્યા આ યજ્ઞની કામગીરી ચાલુ છે એ દરમિયાન. એટલે મહાદેવજી તો એના ધ્યાનમાં સમાધિમાં હતા. એટલે મહાદેવજીએ દક્ષનું કાંઈ નોંધ કરી નહીં કે સન્માન કર્યું નહીં કે કોઈ રીતે એનું માન જળવાય એવું કાંઈ કૃત્ય કર્યું નહીં. બ્રહ્માજી એ તો પરમપિતા કહેવાય, બધાયના પિતા. એની પાસે કાંઈ અપેક્ષા રખાય કે તમે તો મારું માન સન્માન કેમ નથી જાળવતા? અરે બ્રહ્માજીએ તો એને બધા યજ્ઞનો અધિપતિ બનાવ્યો, નિમણૂક કરી. બ્રહ્માજી તો બધાથી ઉપર છે, આ બધાથી હો. હા, એટલે અને બ્રહ્માજી પાછા બીજી કામગીરી યજ્ઞની હતી ને મહત્ત્વની, એમાં વ્યસ્ત હતા. જેમ આપણે કોકને મોબાઈલ કરીએ અને નથી કેસેટ વગડતી કે અભિવ્યસ્ત હે, એમ આ બ્રહ્માજી હતા ને એ બીજી કામગીરીમાં વ્યસ્ત હતા. એટલે અને દક્ષ એમણે બ્રહ્માજીનું કાંઈ ધોખો કે ક્રોધ કે કાંઈ કર્યું નહીં કે બ્રહ્માજીએ મારું સન્માન ન કર્યું ને એની પાસેથી અપેક્ષા ન જ રખાય ને. એ તો એપેરેન્ટ, સ્વાભાવિક અને દેખીતી વાત જ છે. એટલે બ્રહ્માજીએ કોઈ નોંધ નહોતા લઈ શક્યા આ બે. હવે દક્ષએ જોયું, વિચાર્યું કે બ્રહ્માજી તો બરાબર, પણ આ મહાદેવને તો મેં મારી સુંદર કન્યા પરણાવી છે, અને મહાદેવ એ રિશ્તેદારીમાં મારા જમાઈ થાય છે, અને જમાઈ હોય એ દીકરા સમાન હોય છે અને કહેવાય છે. અને સંતાનો અને દીકરા એમણે પિતાને માન આપવું જોઈએ એવું પણ વિચાર્યું. અને મને માન આપવું ન પડે, હું એમના સસરા કહેવાઉં, મને માન ન આપવું પડે એટલે એમણે સમાધિમાં હોવાનું નાટક કર્યું છે. આ દક્ષ હતા ને એમને આવું અભિમાન આવ્યું. બોલો, પોતે યજ્ઞના અધિપતિ નિમાયા હતા અને પ્રમુખ હતા બધા યજ્ઞોના, એટલે એને અભિમાન આવ્યું હતું. અને અભિમાન આવે એટલે પછી આપને ખબર છે ને પ્રિય ભક્તો, આપણે કથામાં હમણાં કીધું હતું આ 2-3 પાર્ટ પહેલાં કે અભિમાન આવે પછી કલીનો પ્રવેશ થાય છે. એટલે નેગેટિવ વિચાર દક્ષને આવ્યા કે મને માન ન આપવું પડે એટલે એ સમાધિમાં હોવાનું નાટક કરે છે, બાકી એ સમાધિમાં નથી. લ્યો, આવો દક્ષએ વિચાર કર્યો અને એને કસૂરવાન ઠરાવી દીધા મહાદેવજીને. એટલે મહાદેવજી શિવ કહેવાય છે, પરંતુ આ શિવ સમાધિમાં હોવાનું નાટક કરે છે. એ તો હવે જેને જેમ વિચારવું હોય એમ વિચારી શકે ને. દક્ષને આવું વિચાર આવ્યો કારણ કે એની અંદર અભિમાન, અને અભિમાનના કારણે પછી પતન અને બુદ્ધિ બગડે. અને દક્ષએ ગુસ્સો કર્યો
નેગેટિવ વિચાર કર્યા અને ગુસ્સો કર્યો કે આ મહાદેવ છે એને હવે પછી કોઈએ માન સન્માન ન આપવું, ક્યારેય કોઈ યજ્ઞ કોઈ કરે તો મહાદેવજીને એમાં સ્થાન ન આપવું, એનો ભાગ ન આપવો. અને કોઈ મહાદેવજીની તરફદારી કરશે તો એ મારા એટલે દક્ષના અપરાધી ગણાશે. એ કે જો મહાદેવજીને કોઈ આવી રીતે માન સન્માન કે ભાગ કે મારું આ આદેશ મેં ફરમાવ્યો એનું કંઈ પાલન નહીં કરે તો મહાદેવજીની તરફેણના એ ગણાશે. અને મહાદેવજીના ગણો હતા હાજર, એમને આ સહન ન થયું. મહાદેવજીના ગણો હતા એને થયું કે આ મહાદેવજી સાચી રીતે જ સમાધિમાં છે અને મહાદેવ કહેવાય છે, અને આ મહાદેવજીને શ્રાપ અપાય. આ દક્ષને તો અભિમાન ઉત્પન્ન થયું છે. અને દક્ષે શ્રાપ આપ્યો એ જરાય યોગ્ય નથી. દક્ષની કોઈ તરફદારી ન કરતા એવું મહાદેવજીના ગણોએ કહ્યું. અને જો કોઈ તરફદારી દક્ષની કરશે તો એ મહાદેવજીના અપરાધી ગણાશે. લ્યો, એવો મહાદેવજીના ગણોએ શ્રાપ આપ્યો. બ્રાહ્મણો, ઋષિઓ એમણે દક્ષની વાત સાંભળી છે. આથી હે ભૂદેવો, બ્રાહ્મણો આ ગણો કહે છે શિવજીના કે તમારે વિદ્યા વેચીને પેટ ભરવા પડશે અને ભૂત પ્રેત તમારા દેવો થશે. અને યાદ રાખજો, બધા આ ગણો કહે છે મહાદેવજીના કે તમે બધાય શરીરના ઇન્દ્રિયોના ગુલામ બની અને રહેશો. તમે ભીખ માગશો તો ભટકવું પડશે ભીખ માગવા, અને આ યજ્ઞનો વિધ્વંસ થશે. આ ગણોએ કીધું કે આ યજ્ઞનો વિધ્વંસ થવાનો એ પાકું. એટલે હવે આ દક્ષએ શ્રાપ દીધો મહાદેવને, અને મહાદેવજીના ગણો એમણે શ્રાપ આપ્યો. પછી ભૃગુ ઋષિએ પણ શ્રાપ આપ્યો કે દક્ષ અને મહાદેવજી તો સમજ્યા સસરો અને જમાઈ, એ બેયની અને ભૂદેવ બેયની વાત જુદી, પણ ગણોથી કેમ શ્રાપ દેવાય? એટલે હે ગણો, તમારે પાખંડી બનશો, ભૂત પ્રેતોની જેમ ભટકશો. ગણોને શ્રાપ મળ્યો. હવે એ કારણથી મહાદેવજી થોડા ખીન થયા. કોઈ જાતનું રિએક્શન પ્રતિક્રિયા કંઈ આપ્યા વગર, કાંઈ બોલ્યા વગર મહાદેવજી ત્યાંથી જતા રહ્યા. અને હવે આપણે કથાને આ અગત્યનું છે આપણે, તો હવે પછીની કથા પછી કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.